ત્યારે સાથીઓ આ ભાજપના લોકોનું જ્યારે મનરેગા કૌભાંડ એનો અમે આખા ગુજરાતમાં ઉજાગર કર્યું, નલ સે જલના કૌભાંડને અમે ઉજાગર કર્યું। આ વિસ્તારમાં જ્યારે વાલિયા પ્રોજેક્ટની વાત હોય, ડમલાઈ પ્રોજેક્ટની વાત હોય, એની માટે અમે વિધાનસભામાં લડ્યા। આ વિસ્તારના ચાહે 56 નંબરનો કોરિડોર નીકળતો હતો અને એના મોવીથી લઈને આ વિસ્તારના ગામોની જમીનો જાય એના માટે વિધાનસભામાં અમે લડ્યા। આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનોને એમને યોગ્ય પગાર મળે એના માટે વિધાનસભામાં લડીએ। સેન્ટ્રલાઇઝ જે મધ્યાહન ભોજન યોજના અમલવારી કરવા માટે જે આગળ વધી રહ્યા છે એના માટે વિધાનસભામાં લડીએ। આપણા બાળકોને સારું શિક્ષણ મળે એના માટે વિધાનસભામાં લડીએ। આ વિસ્તારને પણ કરજણનું પાણી મળે, નર્મદાનું પાણી મળે, સિંચાઈ થાય એના માટે વિધાનસભામાં લડીએ। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના એમના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એમના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગમતું નથી। તમે પણ જોયું હશે, મને અગાઉ પણ મારા પરિવાર સાથે જેલમાં રાખ્યો। હમણાં પણ 3 મહિના પહેલા કોઈ પણ ગુના વગર એક ધારાસભ્ય તરીકે કોઈ પણ ગુના વગર મને પોલીસે ધક્કો મારીને મને જીપ ગાડીઓમાં લઈ જવામાં આવ્યો। મને સાંભળવામાં ન આવ્યો। મને ડાયરેક્ટ સેશન કોર્ટમાં રજૂ કરીને સેશન કોર્ટથી ડાયરેક્ટ મને સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યો। ત્યાં મને ડરાવવામાં આવ્યો કે કેમ તમે આટલી મોટી સરકાર સામે બોલો છો, કેમ તમે આદિવાસીઓ માટે લડો છો, કેમ તમે ઉશ્કેરવાનું કામ કરો છો, કેમ તમે હક અધિકારની વાત કરો છો। તમે આ બધું બંધ કરશો નહીં તો તમને જેલમાંથી છોડવામાં નહીં આવે। ત્યારે પણ મને મારા સમાજ પર ભરોસો હતો, મારા વાલિયા ઝઘડિયાના નેત્રંગના લોકો પર ભરોસો હતો, મારા ડેડિયાપાડાના લોકો પર ભરોસો હતો અને મેં ભાજપના નેતાઓને, એ જેલના અધિકારીઓને પણ મેં કીધું હતું તમારે જેટલી જેલો કરાવવાની હોય એટલી કરજો। આ ચૈતર વસાવા અમારા ગરીબ લોકો માટે લડશે ને લડશે। માંડ 80 દિવસ પછી જેલમાંથી છૂટ્યા ત્યારે મારા નિરંજનભાઈ વસાવા, પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, મારા સંદીપભાઈ વસાવા, સર્જનભાઈ ને બધા મને લેવા આવ્યા। માંડ 80 દિવસથી વધારે જેલમાં મને અંધારી કોટડીમાં રાખ્યો। ત્યાં મને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો, છતાં તમારા દીકરા એમની ત્રાસ સામે ઝૂક્યા નથી। એમની સામે મન મજબૂત રાખીને હું વેઠતો રહ્યો અને હું જેલની બહાર આવ્યો ત્યારે પણ તમે જોયું હશે કે આજે મને ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો। આજે મારા વ્યોમાત વિસ્તારમાં મને પ્રતિબંધ ફરમાવેલો છે, પણ આ મંચ પરથી ભાજપના સાંસદ, એમના ધારાસભ્ય, એમના ગૃહમંત્રીને કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે મને નર્મદામાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના। ત્યારે આ ચૈતર વસાવાનું પૂરું કરી દેવા માટે કેટલાક નેતાઓ અહીંયા ગામડે ફરે છે, સાંસદ અમારા પર ખોટા કેસ કરાવે છે, પણ આ ચૈતર વસાવા સાથે મારી માતાઓના આશીર્વાદ છે, મારા વડીલોના આશીર્વાદ છે, મારા યુવાનોનો સહકાર છે। આ ચૈતર વસાવાનું પૂરું નહીં થાય। આ ચૈતર વસાવા આવનારા દિવસોમાં જો 10-15 વર્ષ ટકી જશે તો તમારા બધાના છોતરા કાઢી નાખવાના છે। અમારી માતાઓ અમારા માટે આરતી લઈને ઊભી હોય છે, ફુલહાર પોતાના ગજવાના 500 રૂપિયા ખર્ચીને લાવે છે, પોતાની મજૂરી પર રજા પાડીને, કંપની પર રજા પાડીને મારા યુવાનો અહીંયા મને આવ્યા છે, મને સહકાર આપવા આવ્યા છે। ત્યારે જેટલી વાર મને જેલમાં નાખ્યો છે, જેટલી વાર મને હેરાન કરવામાં આવ્યો છે, મારા વડીલો, મારી માતાઓ, મારા યુવાનોને વિનંતી કરું છું, એ લોકોને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં હવે તમારે એનો હિસાબ કરી નાખવાનો છે। તમારે હિસાબ કરી આપવો પડશે, કેમ કે ચૈતર વસાવા એકલો પડશે તો ચૈતર વસાવાને, રજની વસાવાને, સર્જન વસાવાને, અમારા રાજુભાઈને, અમારા તમામ લોકો, અમે નાના લોકો છે, એમની પોલીસ છે, એમની કોર્ટો છે, એમનું કલેક્ટર છે, એમના એસપી છે, બધું જ એમનું છે। અમે એકલા પડીશું
તો અમને આ લોકો ક્યારના ખોવી નાખે, પણ મારા વડીલોનો સહકાર અમને મળશે, મારી માતા બહેનોનો સહકાર મળશે. અને આવનાર તાલુકા જિલ્લાઓમાં અહીંયા નવા લોકોને તમે ચૂંટીને મોકલશો તો ડબલ તાકાતથી આવનારા દિવસોમાં તમારા માટે અમે લડીશું. સાથીઓ, આવનારા વિધાનસભાનું બજેટ સત્ર છે, તેમાં પણ જે હાઈ સ્પીડ કોરિડોર જાય છે એના માટે પણ અમે સરકાર સામે અવાજ ઉઠાવવાના છે. આપણા ડમલાઈ પ્રોજેક્ટ માટે પણ અમે લડવાના છે. અમે વાલિયા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે લડવાના છે. આ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે એના માટે પણ વિધાનસભામાં તમારા વતી હું લડવાનો છું. આ વિસ્તારના જે લોકોની જમીનો વર્ષોથી ખેડે છે અને સનતો બાકી છે એમના માટે પણ હું વિધાનસભામાં લડવાનો છું. આ કંપનીઓ દ્વારા આપણા લોકોને કાયમી કરવામાં નથી આવતા. આપણી બહેનો જે આશા વર્કરો છે, આંગણવાડીઓ છે, એમને પણ કાયમી કરવામાં નથી આવતા. આપણા હોમગાર્ડના જે યુવાનો જે સેવા આપે છે એમને પણ કાયમી કરવામાં નથી આવતા અને આપણા લોકોનું શોષણ થાય છે. ત્યારે આવનારા દિવસોમાં તમારો સહકાર મળશે તો આ ચૈતર વસાવા વધારે તાકાતથી આ લોકો સામે લડવાના છે. મારા યુવાનો અહીંયા ઉપસ્થિત છે, મારી બહેનો, મારા વડીલો, તમે મારી સાથે છો, એ જ અમારી હિંમત છે, એ જ અમારી તાકાત છે. તમે અમને તમારો ભાવ છે, તમારો પ્રેમ છે, તમારો સહકાર છે, તમારા આશીર્વાદ, એ જ અમારી તાકાત છે. બસ એટલું અમને આપતા રહેજો. આ તાનાશાહી સરકાર સામે લડવા માટે તમારી દુઆ, તમારા આશીર્વાદ અમારા માટે કામ કરી જશે અને અમે લડીશું. અમે લડીશું. અમે એમની સામે ડરવાના નથી, ઝૂકવાના નથી, આગળ પણ ઝૂક્યા નથી અને ડર્યા નથી. અને આવનારા દિવસોમાં અહીંયા બેઠેલામાંથી કોઈની સાથે પણ આ તાનાશાહી સરકાર અન્યાય કરશે તે દિવસે ચૈતર વસાવાએ સરકાર સામે ઝૂકવાના નથી, છેલ્લા શ્વાસ સુધી લડવા માંગીએ છીએ. અને આ મંચ પરથી જે પ્રકારે રજનીભાઈએ કીધું, સાથીઓ, અમે તો મોતને મુઠ્ઠીમાં લઈને નીકળ્યા છે. અમે અમારા પરિવારને કહીને નીકળ્યા છે કે અમે સમાજ માટે લડીએ છીએ. અમે દલિત તો પીછડી તો અમે માઇનોરિટી, એસસી, એસટી, ઓબીસી માટે લડવા નીકળેલા છે. અમે આ ગુજરાતની જનતાને ન્યાય અપાવવા માટે નીકળ્યા છે. ક્યારેક પણ જેલો ભેલો અમને થઈ જશે તો ત્યારે તમારે લડવાની જરૂર નથી, ત્યારે તમારે ડરવાની જરૂર નથી. અમારા પરિવારને પણ કીધું છે, આખા ગુજરાતની જનતા આપણી સાથે છે. જેલો થશે એની સાથે ડરવાની જરૂર નથી. અને આજે પણ અમે મંચ પરથી કહીએ છીએ, જ્યારે પણ સમાજને અમારી જરૂર પડશે અમારે ધડ દેવાની ફરજ પડશે. ધડ ધરવા પણ અમે તૈયાર છે. ધડ ધરવા પણ અમે તૈયાર છે. અને જે જગ્યાએ સપાટાવાળી કરવાની ફરજ પડશે એ જગ્યાએ સપાટાવાળી પણ કરી આપવા તૈયાર છે. જે જગ્યાએ પાડલિયાવાળી કરવાની ફરજ પડશે એ જગ્યાએ પોલીસ વાળાને, જંગલ ખાતા વાળાને પાડલિયાવાળી કરવા પણ અમે તૈયાર છે. કેટલાક આઈપીએસ અધિકારીઓ અમારા નાના નાના પોલીસ અધિકારીઓને કહે કે આમ આદમી પાર્ટી વાળાના કેસની માહિતી કાઢો, એટલે બિચારો પીઆઈ આપણી વાળો હોય, પીએસઆઈ આપણા વાળો હોય, કોન્સ્ટેબલ આપણા વાળો હોય, એ આપણને માનતો હોય, આપણને જાણતો હોય, છતાં પેલા આઈપીએસ અધિકારી કહે કે એના કેસ બનાવો, એને તડીપાર કરાવો, પાસા કરાવો. ત્યારે આ મંચ પરથી કહેવા માંગુ છું, તમારો પગાર કોઈ કમલમમાંથી નથી આવતો. એટલે એએસપી, એઆઈજી કે ડીઆઈજી ના આદેશો પ્રમાણે કોઈ પણ અમારા આગેવાનને ખોટી રીતે તડીપાર કે પાસા કરવાનું કોઈ વિચારતા પણ નહીં તો આવનારા દિવસોમાં એક પણ આગેવાન સાથે એફઆઈઆર, જેલ, કેસ રમવાની રમત રમશો તો અમે તમારી સાથે પણ પાડલિયાવાળી કરી નાખીશું. હવે અમે આવેદન, નિવેદન, જિંદાબાદ, મુર્દાબાદ, લડેંગે, જીતેંગે, હાય રે સરકાર હાય કરવા માંગતા જ નથી. અમારા વડીલોએ બહુ કર્યું, અમારા વડીલોએ બહુ આજીજી કરી, બહુ બાઈ બાપા કર્યા, પણ હવે અમે યુવાનો જાગી ગયા છે. અને આ યુવાનો જાગી ગયા છે એટલે અમને અધિકારો આપી દો. અમારે જે પણ આબાદી છે એ પ્રમાણે હિસ્સેદારી આપી દો. અને નહીં આપશો તો આવનારા દિવસોમાં ગાંધીનગરની રસ્તો અમે પકડવાના છે. અને જેટલા પણ લોકો સત્તામાં બેઠેલા છે એ લોકોને સત્તાનો નશો ઉતારવા માટે પણ અમે તૈયાર થઈ ગયેલા છે. ત્યારે વધારે વાત હું નથી કરતો. આજની સભામાં સૌપ્રથમ તો આયોજનકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખૂબ મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસમાંથી પણ આગેવાનો, હમણાં સરપંચો, માજી તાલુકાના સભ્ય
બધા જ લોકો મોટી સંખ્યામાં અમારી સાથે જોડાય છે. બધા જ લોકોનું હું સન્માન કરું છું, સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં મીડિયાના મિત્રોનો પણ ખૂબ સહકાર રહ્યો છે, પોલીસ અધિકારીઓનો પણ ખૂબ સહકાર રહ્યો છે. તમામ લોકોનો પણ આભાર માનું છું. અને સૌથી વધારે આભાર આ ધગધગતી તડકામાં પણ સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો. કેટલાક ભાજપના નેતાઓએ કીધું કે તમારા ઝૂંપડામાંથી નામ કઢાવી નાખીશું, તમારો મીટર કપાવી નાખીશું, તમને ઝૂંપડું તોડાવી દઈશું, ઝૂંપડું નહીં આપવા દઈએ, તમને બોર નહીં કરવા દઈએ, મોટર નહીં આપીશું, તમારો રસ્તો નહીં બનશે. ચૈતર વસાવાની સભામાં જશો ત્યારે છતાં કોઈને ડર્યા વગર હજારોની સંખ્યામાં આવેલા મારા વડીલો, માતાઓ, બહેનો બધાને હું વંદન કરું છું, નમન કરું છું. બસ આ સહકાર, આ સાથ તમારો મળતો રહેશે તો આ ચૈતર વસાવા લડતા રહેશે. તમે જ મારી હિંમત છો, તમે જ મારી તાકાત છો, તમે જ મારા આશીર્વાદ છો. એ જ વાત સાથે બધાનો આભાર માની વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર.